કેશોદમાં જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહકારથી મેગા નિદાન કેમ્પ યોજાયો। જલારામ મંદિરમાં નેત્ર નિદાન કેમ્પ અને સાંધાના દુખાવાનો કેમ્પ યોજાયો। જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહકારથી દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આ કેમ્પ યોજાય છે। આ કેમ્પમાં આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં લોકો લાભ લે છે। જલારામ મંદિરના ટ્રસ્ટીઓ અને આગેવાનો દ્વારા જલારામ બાપાનું પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લાભાર્થીઓને મહાપ્રસાદ પણ લેવડાવવામાં આવ્યો હતો। આમ કેશોદના દાનવીર દાતાઓના સહકારથી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહિનામાં 2 વખત આ કેમ્પ યોજાય છે। અહેવાલ દિનેશ કાનાબાર, કેશોદ। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી। જલારામ મંદિર કેશોદ દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર 400 ઉપરાંત દર્દીઓને તપાસી અને 192 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે અને અત્યાર સુધી આ 329મો કેમ્પ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવેલો છે અને 23,500 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને સફળ ઓપરેશન કરવામાં આવેલા છે। આ રીતે જલારામ મંદિર દ્વારા જે 2 કેમ્પ થાય છે એની અંદર દર્દીઓને ખાસ એક વિનંતી છે કે આપની પાસે ફોન નંબર હોવો જોઈએ અને આધાર કાર્ડ, આ બંને આપની પાસે હશે તો અહીંયા તમને જરા પણ મુશ્કેલી પડશે નહીં। જય જલારામ।